સર 24 કલાક ખાલી પાણી પર રહેવામાં આવે તો શું ફાયદા થાય? વોટર ફાસ્ટિંગ 24 કલાક જો પાણી પર રહેવામાં આવે તો તમારા માટે સંજીવની જડીબુટી સમાન હોય. કેવી રીતે 24 કલાક પાણી પર રહેવામાં આવે તો શું ચેન્જ બોડીમાં થાય છે? સૌથી પહેલા 6 કલાકની અંદર તમારું ગ્લુકોઝ ડાઉન જશે અને એની સાથે તમારું ઇન્સ્યુલિન ડાઉન થશે. 6 કલાકથી વધુ ફાસ્ટિંગ થશે એટલે તમારો જે ગ્લુકોઝનું સ્ટોરેજ એટલે કે ગ્લાયકોજનના સિક્કા જામેલા છે જે બોડીની અંદર મસલ્સમાં ઓર્ગનમાં છે એ ધીમે ધીમે યુઝ થશે. આ યુઝ થશે પછી જ તમારું ફેટ બર્ન ચાલુ થશે એટલે તમારું વજન ઘટશે અને કીટોન બોડી બનવાનું ચાલુ થશે. આ કીટોન છે બ્રેઇન માટેનું ફ્યુલ છે એટલે સાથે જો 12 કલાકથી વધુ તમે ફાસ્ટિંગ કરો છો વોટર વાળું તો એક E53 જીન હોય છે જે તમારું સર્વિસ કરે છે બોડીને અને આ સર્વિસ કરે છે એવી રીતે કે તમારો જે કચરો ખરાબ જામેલો છે, તમારા ખરાબ સેલ છે, ગાર્બેજ છે એ બધાને સાફ કરે છે અને ત્યાં નવા સેલને જનરેશન કરે છે. હવે આ નવા સેલ જ્યારે બને ત્યારે માઇટોકોન્ડ્રિયા નવા બનતા હોય છે અને એટીપી જનરેશન સારું થતું હોય છે. તમારે જે કેન્સરના જે ખરાબ સેલ છે એ 24 કલાક ફાસ્ટિંગ કરવામાં આવે તો ખરાબ સેલ ડેડ થતા હોય છે અને એની જગ્યાએ નવા સેલ આવતા હોય છે. તો તમે પણ આ 24 કલાકનું વોટર ફાસ્ટિંગ ચાલુ કરો અને મોટી મોટી બીમારી જેવી કે કેન્સર, બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ આ બધી બીમારીથી દૂર રહી શકો અને સાથે ગ્રોથ હોર્મોન, બ્રેઇનની ક્લિયરિટી છે, આઈ વિઝન છે આ બધું જ સારું થતું હોય છે. શેર કરો એવા વ્યક્તિઓને જેની લાઈફસ્ટાઈલ ખૂબ ખરાબ છે, ખૂબ વ્યસન કરવાની ટેવ છે અને એમને જો આ ફાસ્ટિંગ કરશે તો બીમારીથી દૂર રહી શકશે.